શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ગોપાલ ભટ્ટ ગોસ્વામી જે આપણા ગૌડીય સંપ્રદાયમાં જે અનંગ મંજરી અથવા તો ગુણ મંજરી, આપણે ભગવાનની સેવા કરવી હોય તો કોઈ પોસ્ટ લેવી પડે. જેવી રીતે ઇન્સ્પેક્ટર હોય, કોઈ હવાલદાર હોય, કોઈ એસીપી હોય, કોઈ કમિશનર હોય, કોઈ ડીસીપી હોય, એવી જ રીતે ભગવાનની સેવામાં અલગ અલગ સખીઓ, કોઈ ગુણ મંજરી હોય, કોઈ અનંગ મંજરી હોય. આપણે શું છીએ? જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ. આપણે દાસ દાસાનો દાસમાં છીએ. ભગવાનના સેવક છે, એના સેવક, એના સેવક, એના સેવક, એના સેવક. તો આપણને ભગવાન જલ્દી મળશે. તો આ અનંગ મંજરી, અનંગ મંજરી આસિત સાધ્ય ગોપાલ ભટ્ટ ભટ્ટ ગોસ્વામી ન કેચી દાહુ શ્રી ગુણ મંજરી. આ કવિ કર્ણામૃત દ્વારા રચાયેલી આ એક પૈયાર છે. તો આવડા પૈયારમાં કહે છે કે ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ અનંગ મંજરી હતા ભગવાનના નિત્ય લીલામાં, અને આજના જ દિવસે એ નિત્ય લીલા પ્રવિષ્ટ થયા છે. શ્રીરંગમ નામ સાંભળેલું તમે? શ્રીરંગમ, શ્રી ક્ષેત્ર, શ્રીરંગ ક્ષેત્ર. શ્રીરંગમમાં રંગનાથજી ભગવાન બિરાજમાન છે. કાવેરી નદી છે ત્યાં. કાવેરીના કાંઠે બેલગુંડી ગામ છે. એમાં ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજનો ત્યાં જન્મ થયો હતો. ને એમના પિતાજી એક શ્રી સંપ્રદાયમાં હતા. 4 સંપ્રદાય છે ને, કુમાર સંપ્રદાય, શ્રી સંપ્રદાય, બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય જે આપણી પ્રણાલી એમાં ચાલે છે, રુદ્ર સંપ્રદાય. આમાંથી એક શ્રી સંપ્રદાયમાં એક શુદ્ધ ભક્ત થયા વૈકુંઠ ભટ્ટ. એમના ઘેરે એમનો જન્મ થયો. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુ સંવત 1538માં મહાપ્રભુ રંગનાથજીના દર્શન કરવા જતા હતા. જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અલગ અલગ રાજ્યમાં વિચરણ કરતા હોય છે, તીર્થોમાં ભ્રમણ કરતા હોય છે, તો એક વખત એ રંગનાથ ભગવાનના દર્શન કરવા આવ્યા. તો રંગનાથજીના દર્શન કરતા તેમને ગોપાલ ભટ્ટ ગોસ્વામીના પિતાજી વૈકુંઠ ભટ્ટ એમનો ભેટો થાય છે, અને બંને મળે છે. મહાપ્રભુ એમને ગાઢ આલિંગન આપે છે, અને વૈકુંઠ ભટ્ટ કહે છે કે પ્રભુ તમે મારા ઘરે પ્રસાદ લેવા આવો. એ શુદ્ધ ભક્ત હતા, તો એમનું માન રાખવા માટે શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ તેમને ત્યાં પ્રસાદ લેવા જાય છે. પ્રસાદ લેવા ગયા તો મહાપ્રભુ ત્યાં જઈને એમના ઘેર કીર્તન કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો મહાપ્રભુ ત્યાં કીર્તન જમાવે છે, એમની મંડળી સાથે હોય છે. ભગવાનના કીર્તનના કરબોળ થઈને વૈકુંઠ ભટ્ટ અને બધાને આમ કૃષ્ણ પ્રેમના ભાવ સમુદ્રમાં ડૂબી જાય છે. અને ત્યારે જ બરોબર ચતુર્માસનો પ્રારંભ થાય છે. તો વૈકુંઠ ભટ્ટ કહે છે કે હે મહાપ્રભુ, તમે ચતુર્માસ શરૂ થઈ ગયો છે, તો હવે મારા ઘેરે જ રોકાઈ જાઓ. પહેલા સંન્યાસીઓ કોઈ ફરતા તીર્થયાત્રામાં ભ્રમણ કરતા તો એ ચતુર્માસમાં એક જગ્યાએ જ રોકાઈ જતા. કેમ કે ચતુર્માસમાં જેટલું ભગવાનનું ભજન કરશું એટલું એનાથી હજારો ગણું ફળ આપે છે. તો અહીંયા પણ કોઈ ભગવાનનું નામ ન લેતા હોય, ભગવાનનું હરે કૃષ્ણ મહામંત્ર ઉપર માળા ન કરતા હોય, તો એમના ચરણોમાં નિવેદન છે કે આ ચતુર્માસ ચાલુ થઈ ગયો છે, તો તમને ભગવાનના નામનું અનેક ગણું ફળ મળશે.
તો ભગવાનનું નામ જપવાનું ચાલુ કરી દો. ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ જ્યારે 11 વર્ષના હતા, જ્યારે મહાપ્રભુ એમના ઘરે રોકાવા આવ્યા ને, 11 વર્ષની ઉંમરે એમને મહાપ્રભુની કૃપા પ્રાપ્ત થઈ. એમના ઘેર આવ્યા તો રોજ મહાપ્રભુ ભગવાન કૃષ્ણની લીલા કથાનું શ્રવણ કરાવતા અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા માધુરીમાં રમતા અને રમાડતા. તો આવી રીતે ભગવાનની કથા, ભગવાનનું કીર્તન, આખો દિવસ એ જ ભજનની ક્રિયા ચાલુ હતી. આવી રીતે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો ગોપાલ ભટ્ટ ગોસ્વામીને 4 મહિના સુધી સંગ થયો. મહાપ્રભુની એટલી એની ઉપર કૃપા વરસી ગઈ તો એ મહાપ્રભુ એમનું ઉત્કૃષ્ટ પ્રસાદ પણ એમને આપતા. મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુની જેની ઉપર કૃપા થાય તો એમાં પછી કોઈ એનામાં ભક્તિ આવી સહજ વાત છે, સરળ વાત થઈ જાય. આપણને પણ પ્રભુપાદ મહારાજની આપણી ઉપર કૃપા છે કે આ મુંબઈ નગરીમાં પણ જો સત્સંગ આપણને મળતો હોય તો એક જ કારણ છે, શ્રીલ પ્રભુપાદ મહારાજ. જો પ્રભુપાદ ન હોત તો શું થાય? એક વિચાર કરી લો, પ્રભુપાદ ન હોત તો આવો સત્સંગ આપણે આ મુંબઈમાં ક્યાં મળે? તો આપણે બહુ ઋણી છીએ પ્રભુપાદના, તેમનું ઋણ આપણે ક્યારેય પણ ચૂકવી નહીં શકીએ. એવી જ રીતે મહાપ્રભુએ ગોપાલ ભટ્ટ ગોસ્વામી ઉપર કૃપા કરી, એમનો ઉચ્ચિષ્ટ પ્રસાદ આપ્યો. મહાપ્રભુએ ઘણા ભક્તો પર કૃપા કરી છે. તો નારાયણી કરીને એમના એક ભક્ત થઈ ગયા, એમની પર ઉપર કૃપા કરી છે. તમે શ્રીવાસ આંગણમાં કીર્તન થતા એનું નામ સાંભળ્યું છે, ચૈતન્ય મહાપ્રભુ. શ્રીવાસની 5 ભાઈઓ હતા. શ્રીવાસ, નલિન, શ્રીરામ, શ્રીપતિ, શ્રીનિધિ. 5 ભાઈમાંથી નલિનના પુત્રી હતા નારાયણી. નારાયણી 4 વર્ષના હતા ત્યારે એમની ઉપર મહાપ્રભુની કૃપા થઈ ગઈ. કઈ રીતે કૃપા થઈ? મહાપ્રભુ તીર્થાટન કરતા રહેતા. એક વખત આવ્યા દક્ષિણમાં અને ત્યાં પોતાના શ્રીવાસ આંગણમાં એમને કીર્તન કર્યા. કીર્તનનો ક્રમ ચાલુ હતો અને મુસ્લિમનું રાજ્ય હતું. તો મુસ્લિમ રાજાને ફરિયાદ કરી અને એના કોઈ મુસ્લિમ સિપાહી એવી કહી ગયા કે અમે તમારી ફરિયાદ કરી છે, તો તમને મુસ્લિમ રાજાના સિપાહીઓ આવશે અને તમને પકડી જશે, તો આ બધું તમે બંધ કરી દો. તો બધા ભક્તો ડરી ગયા કે કઈ રીતે આપણે હવે મહાપ્રભુને કીર્તન કરાવશું? આપણે આ મુસ્લિમ રાજા તો બહુ કઠોર છે, આપણે પકડીને લઈ જશે તો શું થશે? તો એમાં બધા ભક્તો ડરી ગયા હતા. તો મહાપ્રભુને વાત કરી કે આમ થયું છે. તો મહાપ્રભુ કે કોઈ વાંધો નહીં, એને આવે છે, એને પણ આપણે કૃષ્ણ પ્રેમમાં તરબોળ કરી દઈશું. તો ભક્તોને વિશ્વાસ નહોતો. તો મહાપ્રભુ વિશ્વાસ આપવા માટે 4 વર્ષની બાળક છોકરી હતી નારાયણી, એમને કીધું કે આને કૃષ્ણ પ્રેમ હું આપું છું. એમ કે મહાપ્રભુએ કીધું બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, લ્યો કૃષ્ણ નામ. તો નારાયણી જે 4 વર્ષની બાળક છે એ ભગવાનના નામમાં કીર્તન કરવા માંડીને, આળોટવા માંડીને એનામાં રોમાંચ કંપાસુ રંગ ભાગો થઈ ગઈ. એમના રોમમાં કૃષ્ણનો પ્રેમ ઉભરાઈ ગયો અને એનું ભાન ભૂલી ગયા. તો ચૈતન્ય મહાપ્રભુ કહેવા માંગતા હતા કે નાની બાળકી ઉપર પણ આવી કૃપા કરી, તો પેલા તો જે આવશે એને પણ હું એમનો ઉદ્ધાર જ કરીશ. ત્યારે બધાને વિશ્વાસ આવ્યો. એ નારાયણી માતાજીને પણ ચૈતન્ય મહાપ્રભુની કૃપા પ્રાપ્ત થઈ હતી. એમની સાથે રિયાને એમનું ઉચ્ચિષ્ટ નારાયણીને આપેલું. એ નારાયણીના પુત્ર થયા વૃંદાવન દાસ ઠાકોર, જેમણે ચૈતન્ય ભાગવતની રચના કરી. તો મહાપ્રભુની કૃપા આવી રીતે ગોપાલ ભટ્ટ ગોસ્વામી ઉપર થઈ. ગોપાલ ભટ્ટ ગોસ્વામી, ષડ ગોસ્વામી છે, એમના કેટલા એનામાં ભગવાનના ગુણ છે, ભગવાનની ભક્તિ કેટલી છે એમાં. કૃષ્ણ કીર્તન જ્ઞાન નર્તન કરો, પ્રેમામૃતાંભો નિધિ, ધીરાધીર જન પ્રિયો પ્રિય કરો, નિર્મત્સરો પૂજિતો, શ્રી
चैतन्य कृपा भरो भुवो पारावहंकार को वंदे रूप सनातनो रघुयुगो श्री जीव गोपाल तो। षड गोस्वामी से એમનામાં કેટલા ગુણ છે? કૃષ્ણ કીર્તન ગાન નર્તન કરો, જે સદાયના માટે કૃષ્ણના નામના કીર્તનમાં, એના ગાનમાં, એના નૃત્યમાં એમના મનને પરોવીને રાખે છે. પ્રેમામૃતામ ભવનિધિ, જે કૃષ્ણ પ્રેમનો સમુદ્ર એનામાં ભરેલો છે. આપણને એક બિંદુ પણ મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. ધીરા ધીર જનપ્રિયો પ્રિય કરો, બધાના પ્રિય છે. ભગવાનના ભક્તો એ બધાને પ્રિય જ હોય, એનામાં કોઈ અવગુણ દેખાતા જ નથી. અવગુણ જોવાનો આપણને તે મગજમાં ગરી ગયું છે. કોઈના અવગુણ દેખાય છે, સારા ગુણ ઘણા હોય છે પણ એ દેખાતા નથી. તો આમાંથી આપણને શીખ લેવી જોઈએ કે સામેવાળા વ્યક્તિના ગુણ જ લેવા જોઈએ, એમના અવગુણ ન ધ્યાનમાં લેવા જોઈએ. કેમ કે કોઈ પૂર્ણ નથી. પૂર્ણ કોણ છે? ભગવાન જ પૂર્ણ છે. ભગવાનમાં કોઈ અવગુણ છે જ નહીં, તેમાં આપણને દેખાશે નહીં. પણ એમના ભક્તોમાં ક્યારેક ક્યારેક કોઈ અવગુણ દેખાય તો એ જોવો ન જોઈએ ને એમના ગુણ જ લેવા જોઈએ. તો આવા ષડ ગોસ્વામી વૃંદ જેઓ ભગવાનના શુદ્ધ ભક્ત છે, એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી જોઈએ કે હે ગોપાલ ભટ્ટ ગોસ્વામી, કે તમે અમને તમારામાં જે કૃષ્ણ પ્રેમ રહેલો છે એનાથી એક બુંદ પણ આપો. ગોપાલ ભટ્ટ ગોસ્વામીને જ્યારે ખબર પડી કે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતની રચના કરવા જઈ રહ્યા છે, તો એમણે એમના સપનામાં એવું કીધું કે કૃષ્ણદાસ કવિરાજ, તમે ચૈતન્ય ચરિતામૃતમાં મારું નામનો ઉલ્લેખ ન કરતા. તમે જો શુદ્ધ ભક્ત હોય એને માન પ્રતિષ્ઠા નથી જોતી. માન પ્રતિષ્ઠા સુકરેર વિષ્ઠા. તો આવા શુદ્ધ ભક્તોનો આજે તિરોભાવ દિવસ છે, તો એમની કૃપા આપણને મળી જાય તો બધા સાચા હૃદયથી પ્રાર્થના કરજો. જો તમારે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજને આજે તમારે પ્રાર્થના કરવી જ પડશે. ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહાપ્રભુના સાનિધ્યમાં 4 મહિના રહ્યા. 4 મહિનામાં એમનામાં કૃષ્ણ પ્રેમ ભરાઈ ગયો, છલકાઈ ગયો આપણી ભાષામાં કહીએ. અને એમણે જીદ પકડી મહાપ્રભુને કીધું કે મારે તમારી સાથે આવવું છે, તમે મને સાથે લઈ જાઓ. તો મહાપ્રભુ જ્યારે 4 મહિના પછી જતા હતા તો એ સાથે જવા માટે જીદ પકડી. ત્યારે મહાપ્રભુએ કીધું કે તમે હજી તમારા માતા પિતાની સેવા કરો, તમારા માતા પિતાના જે તમારું ફરજ છે એ અદા થઈ જાય પછી તમે વૃંદાવન આવજો, હું તમને સંદેશો મોકલાવીશ. તમારી માતા પિતાની સેવા કરીને તમે વૃંદાવન આવજો. તો આમાંથી આપણને એક શીખ મળે છે કે ભગવાનનું ભજન તો કરવું જ જોઈએ, પણ પોતાના માતા પિતા છે તેની પણ સેવા કરવી જોઈએ. માતા પિતાને રખડતા મૂકીને એમને મૂકીને ભજન કરવાની ચૈતન્ય મહાપ્રભુએ પણ ના પાડી છે. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી એમના માતા પિતાની સેવા કરતા અને ભગવાનના નામમાં મસ્ત રહેતા. એવી રીતે સમય વીતતો ગયો અને એમના કાકા પ્રબુદ્ધજી, જે એમના કાકા થાય અને એમની પાસે એમને દીક્ષા લીધી. પ્રબુદ્ધજી ભાઈ દીક્ષા લઈ એમને ગુરુ ધારણ કર્યા અને ભગવાનના ભજનમાં લાગી ગયા અને માતા પિતાની સેવા પણ કરતા હતા. અને એ પ્રબુદ્ધજી જે પ્રકાશાનંદ સરસ્વતી નામે વિખ્યાત થયા. પ્રભુજી પછી કાશીમાં ગયા અને કાશીમાં જઈને એમણે બહુ જ્ઞાન અર્જિત કર્યું. તો વધારે પડતું જ્ઞાન આવી જાય ને તો જ્ઞાનનો અહમ થઈ જાય છે અને એ માયાવાદમાં ફસાઈ જાય.
અને ભગવાનને એમણે સ્વીકાર ન કર્યો અને ભગવાનને એક માયા તરીકે સ્વીકાર કર્યો. અને એટલા માટે આપણે ભગવાનનું જ્ઞાન હોય પણ એ ભગવાનને અનુકૂળ એવું જ્ઞાન હોવું જોઈએ. જો વધારે પડતું આપણામાં જ્ઞાન આવી જશે તો પણ અહંકાર થઈ જશે અને ભગવાનને ભૂલીને બીજા રસ્તે લાગી ગયા. તે પ્રકાશાનંદ સરસ્વતી જ્યારે એમના 10,000 શિષ્યો થયા, કેટલા? 10,000 શિષ્યો. એમને જ્ઞાન આપતા, ચારો વેદોનું જ્ઞાન આપતા અને એ માયાવાદનો પ્રચાર કરવા માંડ્યા. જ્યારે એમણે સાંભળ્યું કે પ્રબોધાનંદ સરસ્વતી મહારાજ, એમને પણ ઘણા શિષ્યો હતા, ન્યાયવેદનો પ્રચાર કરતા હતા. ચૈતન્ય મહાપ્રભુનો ભેટો થઈ ગયો એમને પણ ચૈતન્ય મહાપ્રભુનું શરણાગત સ્વીકારી લીધું અને કૃષ્ણ ભક્તિમાં લાગી ગયા. તો પ્રકાશાનંદ સરસ્વતી એમ કહેતા કે આ ચૈતન્ય મહાપ્રભુની નિંદા કરતા કે આ ગમે નહીં કે કૃષ્ણ ભક્તિમાં લગાડે છે, તો આ એક હીન કાર્ય કરે છે, નીચ કાર્ય કરે છે કે સંન્યાસી થઈને ભગવાનના નામના કીર્તનમાં બજારમાં રખડે છે, કીર્તન કરે છે, તો એને હીન કાર્ય ગણતા. પણ એક વખત ચૈતન્ય મહાપ્રભુ જ્યારે સાઉથમાં જાય છે, કાશીમાં જાય છે, તો કાશીમાં તપન મિશ્ર સ્વરૂપ દામોદર ને એના ભક્તોના ઘેર જાય છે અને એમને કહે છે કે તમે આ પ્રબોધાનંદ સરસ્વતીનો ઉદ્ધાર કરો. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ના પાડે છે, એમને આપણે નથી કરવું. એમાં એક બ્રાહ્મણ ભક્ત હોય, પ્રબોધાનંદ સરસ્વતી મહારાજને માનતા હોય અને એને એમ થતું કે જો ચૈતન્ય મહાપ્રભુના પ્રબોધાનંદ સરસ્વતીના દર્શન થઈ જાય તેના જ્ઞાનના અહંકારમાંથી મુક્ત થઈ જશે અને કૃષ્ણ ભક્તિમાં લાગી જશે. તેણે એક એવો પ્લાન ગોઠવ્યો કે પ્રબોધાનંદ સરસ્વતીને એમના શિષ્યો સાથે એમને બોલાવ્યા એમના ઘેરે પ્રસાદ લેવા માટે. અને એમને આમંત્રણ સ્વીકાર કરીને પ્રબોધાનંદ સરસ્વતી એમના ઘણા બધા શિષ્યો સાથે એમના ઘેર ગયા અને ત્યાં મોટા ભંડારાનું આયોજન થયું. અને આ બાજુ તપન મિશ્ર ને એના બ્રાહ્મણે કીધું કે ચૈતન્ય મહાપ્રભુને તમે લઈને આવો કે જેથી પ્રબોધાનંદ સરસ્વતીનો પણ ઉદ્ધાર થાય. તો આ બાજુ ચૈતન્ય મહાપ્રભુ ને શુદ્ધ ભક્તોએ આમંત્રણ આપ્યું કે બ્રાહ્મણ શુદ્ધ ભક્ત છે ને તમારે પ્રસાદ લેવા બોલાવે છે, તો તમે આવો. એ ચૈતન્ય મહાપ્રભુ પણ એમના ઘેર પ્રસાદ લેવા આવ્યા. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ એન્ટ્રી મારી તો એમને પેલા હાથ અને પગ ધોવરાવ્યા. જ્યાં પગ ધોયા એ જગ્યાએ ચૈતન્ય મહાપ્રભુ બેસી ગયા અને આ બાજુ પ્રબોધાનંદ સરસ્વતી મહારાજનું પ્રવચન ચાલુ હતું. તો ચૈતન્ય મહાપ્રભુ ત્યાં બેસી ગયા. તો પ્રબોધાનંદ સરસ્વતી એમની સામે જોયું તો તરત ભાવ વિભોર થઈ ગયા ને એમ થઈ ગયું કે આ કોઈ દિવ્ય પુરુષ છે. પછી એમની સાથે મુલાકાત થઈને ચર્ચા થઈ એકાબીજાની કે તમે સંન્યાસી થઈને કીર્તન કરો છો એ સારી વાત નથી, તમે પણ વેદોનું જ્ઞાન અર્જિત કરો. તો ચૈતન્ય મહાપ્રભુ એમને કહે છે કે હું અબૂધ અને મૂર્ખ છું, તો મારા ગુરુએ મને કેશવ ભારતીએ મને શ્રી કૃષ્ણ હરે કૃષ્ણનો મહામંત્ર આપ્યો છે અને મને એમણે જ કીધું છે, મૂર્ખ મને જાણીને જ કીધું કે તમે મહામંત્રનો કીર્તન કરો, રોડ ઉપર નાચો. મને અત્યાર સુધી કોઈ જ્ઞાન આપ્યું જ નથી, એમ મારી ઉપર કોઈ કૃપા થઈ જ નથી. તો પ્રબોધાનંદ સરસ્વતી કે હું તમને જ્ઞાન આપું. તો ચૈતન્ય મહાપ્રભુ કે તો આપો જ્ઞાન. તો બેની ચર્ચા થઈ ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે મને મારા ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ મારા માટે બરોબર છે. અને ચૈતન્ય મહાપ્રભુએ એને એવો ઉપદેશ આપ્યો કે પ્રબોધાનંદ સરસ્વતી મહારાજની આંખોમાંથી અશ્રુઓ વહેવા માંડ્યા. જે પ્રકાશાનંદ હતું એનું નામ થઈ ગયું પ્રબોધાનંદ સરસ્વતી મહારાજ. તો ચૈતન્ય મહાપ્રભુની સાથે 5 થી 10 મિનિટ એમને સત્સંગ કર્યો. એમનો જ્ઞાનનો અહંકાર
ઓગળી ગયો અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને શરણ થઈ ગયા અને એમના 10,000 શિષ્યો સાથે ચૈતન્ય મહાપ્રભુનું શરણ ગ્રહણ કરી લીધું અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. તો આવા ચૈતન્ય મહાપ્રભુની કૃપા ગોપાલ ભટ્ટ ગોસ્વામી ઉપર થઈ અને એમના માતા પિતા જ્યારે વૈકુંઠ ગમન થયું ત્યારે તે ગયા વૃંદાવન અને વૃંદાવનમાં શ્યામ કુંડ રાધા કુંડ ગિરિ ગોવર્ધન શ્યામ કુંડ રાધા કુંડ ગિરિ ગોવર્ધન શ્યામ કુંડ રાધા કુંડ ગિરિ ગોવર્ધન શ્યામકુંડ અને રાધાકુંડ ઉપર કદમના ઝાડ નીચે ભગવાન કૃષ્ણ અને રાધાની લીલામાં એમના ભજનમાં લાગી ગયા. જ્યારે શુદ્ધ ભક્ત ભગવાનના ભજનમાં લાગે છે તેને પોતાને શુદ્ધ બુદ્ધ રહેતી નથી. રાધાકુંડમાં થોડા ટાઈમ ભજન કર્યું અને પછી ગયા કિશોરી કુંડમાં, જે જાવટમાં આવ્યું. જાવટમાં જઈને ભજન કર્યું ને ચૈતન્ય મહાપ્રભુની અમને આજ્ઞા હતી કે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનું શરણ ગ્રહણ કરજો તમે અને એના અનુગત્યમાં ભજન કરજો. આમાંથી આપણને શીખ મળે છે કે કોઈ ભક્ત હોય છે એમનું શરણ ગ્રહણ કર્યા વગર આપણે ભક્તિ કરી શકશું નહીં. ઘણા લોકોને એમ થતું હોય કે હું પોતાની જાતે ભક્તિ કરીશ, મારે કોઈ ગુરુની જરૂર નથી. પણ ગુરુ વગર જ્ઞાન નહીં મળે. ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગુ પાર બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતાય. સાચા ગુરુના શરણે જશો તો એ કહેશે આપણને કે આ રાધા કૃષ્ણનું ભજન કરો, સીતારામનું ભજન કરો. ગુરુ વિના જ્ઞાન નહીં મળે. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ પણ શ્રી રૂપ અને સનાતન ગોસ્વામીને ગુરુ કર્યા અને એના અનુગત્યમાં રહીને ભજન કરવા ગયા. તો ઉત્તર ભારતમાં એમને એક વખત આજ્ઞા થઈ ચૈતન્ય મહાપ્રભુની એમના કે તમે ઉત્તર ભારતમાં જાઓ અને ગંડકીના કિનારે જાઓ અને શાલિગ્રામ ભગવાનને સપનામાં આવ્યા અને કીધું શાલિગ્રામ ભગવાનને તમે લાવો. તો એ તીર્થાટનમાં નીકળી ગયા ઉત્તર ભારતમાં, નેપાળમાં ગંડકી નદીના કિનારે. ગંડકી નદીમાં એમણે ગયા અને ત્યાં સૂર્યને અંજલિ આપતા હતા. એક વખત એમને હાથમાં અંજલિ લઈને સૂર્યને આપી તો દામોદર શિલા હાથમાં આવી. એવી રીતે ફરીવાર અંજલિ આપી તેમને એમની પાસે 11 શાલિગ્રામ ભગવાન આવ્યા. કેટલા? એ બધા જ ભગવાનને લઈને આવી ગયા વૃંદાવન અને ભગવાનનું ભજન કરવા માંડ્યા. તો એક વખત હરિરામ વ્યાસ કરીને ભગવાન વ્યાસદેવ આપણે શાસ્ત્ર આપ્યા ને એમ હરિરામ વ્યાસ હતા ત્યારે એ સમયમાં આજથી 500 વર્ષ પહેલાની વાત છે. અને એ ભગવાનના પદ ઉપર બધા ગીત ગાતા કે કૃષ્ણ ભગવાનના હાથમાં વાંસળી છે, માથામાં મુકુટ છે, કમરમાં કંદોરો છે, ગળામાં વૈજયંતી માળા છે, વાંકડિયા વાળ છે. એ બધું વર્ણન કરતા. તો એ એક વખત દર્શન કરતા કરતા એ બધે અલગ અલગ મંદિરમાં આવી રીતે સ્તુતિ કરતા. ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજ જે યમુના કિનારે કેશી ઘાટ વંચી વટ દ્વાદશ કાનન યા સબ લીલા કૈલા શ્રી નંદ નંદન. આ કેશી ઘાટ ઉપર ગોપાલ ભટ્ટ ગોસ્વામી શાલિગ્રામ ભગવાનની સેવા કરતા. તો એમને હરિરામ વ્યાસ આવ્યા અને કીધું ગોપાલ ભટ્ટ ગોસ્વામી તમે મારા ભગવાનની ઉપર પણ સ્તુતિ ગાઓ. તો એ કે તમારા ભગવાનને નથી કોઈ હાથ નથી, કોઈ આંખો નથી, તો એને હું શું કહું કે ભગવાનના આંખો કમળ જેવી છે.
એના લોચન એમના, તો મારે કઈ રીતે વર્ણન કરવું? એમને વર્ણન કર્યું કે એના હાથ ભગવાનને નથી, પગ નથી, ગોળ મંડળ છે અને ગોળ મંડળ ઉપર ચંદન લગાડેલું છે. એમ કરીને એને સ્તુતિ કરી કે તમારા ભગવાનની સ્તુતિ કરવાની મને મજા નથી આવતી, કેમ કે ભગવાનનું રૂપ નથી. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામીને થોડું હૃદયમાં લાગી ગયું કે મારા ભગવાનનું રૂપ નથી. એને તરત જ ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મને મારી પાસે આવ્યા તો છો, પણ તમારું કોઈ રૂપ નથી, તો મારી ઈચ્છા છે કે તમે પણ રૂપ પ્રગટ કરવાનું. એ જ વખતે શેઠ આવ્યા અને બધા અલગ અલગ મંદિરમાં ભગવાનને વસ્ત્ર આપતા. અલગ અલગ બધા મંદિરમાં જતા અને જ્યાં ભગવાન હોય એમના વસ્ત્ર માટે રૂપિયા આપતા કે વસ્ત્રો આપતા. તો અહીંયા પણ આવ્યા અને જોયું તો શાલિગ્રામ ભગવાન માટે, તો ત્યારે પણ ગોપાલ ભટ્ટ ગોસ્વામીને થયું કે મારે પણ ભગવાનને વસ્ત્ર પહેરાવા એવા ભગવાન મારી પાસે હોત તો હું એને વસ્ત્ર પહેરાવા. તો ભગવાનને પ્રાર્થના કરી એને. તો બીજા દિવસે સવારમાં જોયું તો જે શાલિગ્રામ ભગવાન હતા એ રાધા રમણ, એમને તમે વૃંદાવનમાં દર્શન કર્યા હોય તો રાધા રમણ દેવની જય, તો રાધા રમણના રૂપમાં પોતે જ પ્રગટ થઈ ગયા. તો આવા સ્વયંભૂ વિગ્રહ રાધા રમણ ભગવાન જે ગોપાલ ભટ્ટ ગોસ્વામી ઉપર કૃપા કરીને પ્રગટ થયા. તમે અત્યાર સુધી નામ સાંભળ્યું છે રાધા ગોવિંદ દેવ, રાધા ગોપીનાથ, રાધા વિનોદીલાલ, રાધા રમણ વૃંદાવનના. તો રાધા ગોવિંદ દેવ છે એ ગોમાલા ટીલા એમને જ્યાં એમનું ખોદકામ કરવામાં આવ્યું, સપનામાં આવ્યા અને એ પ્રગટ થાય છે. રાધા ગોપીનાથથી બંસી વર્ષે ત્યાંથી પ્રગટ થયા. અને રાધા વિનોદીલાલ છે એ લોકનાથ ગોસ્વામી જેમના સેવક હતા, એ વરસાનાના કુંડમાંથી પ્રગટ થયા. વરસાનાનો સ્નાન કુંડ છે તેમાંથી પ્રગટ થયા. અને રાધા રમણ છે એ સ્વયં પોતે પ્રગટ થયેલા છે. તો કહેવાનો મતલબ છે કે રાધા મદન મોહન સિંહ મથુરાથી આવ્યા અને આ રાધા રમણ છે એ પોતે પ્રગટ થયા. એટલે આપણે ગોતવામાં આવ્યા હતા કે ભગવાન કઈ ખાડામાં છે, કોઈ કુંડમાં છે, કોઈ મથુરામાં છે, અને એ ભગવાન મળ્યા અને રાધા રમણ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આપણે આ ગૌડીય વૈષ્ણવમાં રાધા રમણ સ્વયં પ્રગટ થયેલા છે. એ રાધા રમણ ભગવાનની સેવામાં ગોપાલ ભટ્ટ લાગી ગયા અને એમના એક શિષ્ય, બ્રાહ્મણ શિષ્ય હતા જે દેવવંદ ગામના બ્રાહ્મણ, એનું નામ હતું ગોપીનાથ. એમણે ગોપીનાથજીને દીક્ષા આપી, એમના શિષ્ય ગોપીનાથ, અને એમને કીધું કે હવે તમે રાધા રમણની સેવા કરજો. એ રાધા રમણની સેવામાં ગોપીનાથ લાગ્યા અને એમણે એમના નાના ભાઈ દામોદરને દીક્ષા આપી અને એમને દામોદરને સેવા આપી. જ્યારે રાધા રમણનું પ્રગટ્ય થયું સંવત 1599માં વૈશાખ પૂર્ણિમાના દિવસે ચૈત્ર નક્ષત્રમાં શાલિગ્રામમાંથી રાધા રમણ બન્યા અને એમનો અભિષેક થયો. એમના 11 વર્ષ પછી જે એમ ગોપીનાથને સેવા આપી હતી, ગોપીનાથના નાના ભાઈ દામોદર સેવા કરતા હતા. આજે પણ તમે રાધા રમણ મંદિરમાં જશો તો ભગવાનના સ્વયંભૂ વિગ્રહ રાધા રમણ આજે પણ સાક્ષાત વિરાજમાન છે અને એ દામોદરના તે વંશજો એમની સેવા કરે છે. એ ધન્ય છે ગોપાલ ભટ્ટ ગોસ્વામીના શિષ્ય ગોપીનાથ અને ગોપીનાથના શિષ્ય દામોદર. અને ગોપીનાથજીએ એમને કીધું કે તમે લગ્ન કરો. એમને લગ્ન કર્યા અને આજે પણ એમના વંશના લોકો સેવા કરે છે. તો રાધા દામોદર મંદિરે જવું જોઈએ અને ત્યાં બાજુમાં તે ગોપાલ ભટ્ટ ગોસ્વામી મહારાજની સમાધિ છે, જે સંવત 1643માં શ્રાવણ કૃષ્ણ પાંચમ આજના જ દિવસે એ વૈકુંઠ ગમન કર્યું હતું. એ ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ ઘણા ગ્રંથો લખ્યા છે. એ ગ્રહસ્થ માટે એમણે
સત્ક્રિયા સાર દીપિકા નામનો ગ્રંથ લખ્યો છે. અને પરક્રિયા ઉત્તર ક્રિયા માટે એમને સંસ્કાર દીપિકા નામનો ગ્રંથની રચના કરી છે. કૃષ્ણ કર્ણામૃતની પણ અને શ્રી કૃષ્ણ વલ્લભા ટીકાની પણ એમણે રચના કરી છે. રૂપ સનાતન ગોસ્વામી જે સંબંધ અભિધેય પ્રયોજન નું જ્ઞાન લીધું ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ અને ષડ સંદર્ભની રચના કરી અને એમનું સંબોધન કર્યું. હરિભક્તિ વિલાસની પણ એમને રચના કરી છે. તે આવા રાધા ગોવિંદદેવ, રાધા ગોપીનાથ, રાધા મદન મોહન, રાધા વિનોદ એ બધાની સાથે રાધા રમણ પણ વૃંદાવનમાં વિરાજમાન છે. જ્યારે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ એમના આજે સેવા કરતા ને દામોદર, એમને સેવકને કીધેલું એક વખત કે તમે ક્યારે પણ રાજાનું પૈસા તમે મંદિર માટે લેતા નહીં. તો ગુરુ મુખ પદ્મ વાક્ય જીતે તે કરી આક્ય. એ દામોદરે રાજાને ઘણી વખત રાજા આવતા ને કે મંદિર તમને બનાવી પૈસા આપતા લેતા નહીં, કેમ કે એમના ગુરુની આજ્ઞા હતી કે તમારે લેવાનું નથી. ગુરુ હોય ગોપાલ ભટ્ટ ગોસ્વામીને ખબર હતી કે ભવ્ય મંદિર થશે, મુસ્લિમ લોકોનું આક્રમણ થશે, તો રાધા મદન મોહન છે, રાધા ગોવિંદદેવ છે, રાધા ગોપીનાથ છે, રાધા વિનોદીલાલ છે, રાધા વલ્લભ છે, રાધા શ્યામ સુંદર છે, રાધા દામોદર છે અને બિહારીજી છે. બધાના મોટા ભવ્ય મંદિર બનાવ્યા હતા રાજાના દાનથી. એ ભવ્ય મંદિર ઉપર મુસ્લિમનું આક્રમણ થયું. એમાં બિહારીજી ભરતપુરમાં વયા ગયા, પછી રાધા શ્યામ સુંદર કામવનમાં, રાધા વલ્લભ કામવનમાં વયા ગયા, રાધા દામોદર જયપુરમાં ગયા, પછી રાધા વિનોદી લાલ એ પણ જયપુરમાં ગયા, રાધા ગોપીનાથ પણ જયપુરમાં ગયા, રાધા ગોવિંદદેવ જયપુરમાં ગયા અને રાધા મદન મોહન જયપુરમાં ગયા, પછી ત્યાંથી કરોલી ગયા. તો આમાં શું આપણે જાણવા મળ્યું કે ગુરુએ એમને આજ્ઞા આપી હતી કે રાજામાં પૈસા ન લેતા, ભવ્ય મંદિર બની જાય તો આક્રમણ થશે. અને બીજા બધા ભગવાન અલગ અલગ જગ્યાએ વ્યા ગયા. અને આ રાધા રમણ નાનું મંદિર હતું, એની પર કોઈ આક્રમણ થયું નહીં. અને રાધા રમણ અત્યારે પણ સાક્ષાત ભગવાન શ્રી રાધા રમણજી વૃંદાવનમાં વિરાજમાન છે. તો આવા રાધા રમણની કૃપા પાત્ર એવા ગોપાલ ભટ્ટ ગોસ્વામીના ચરણોમાં આજે આપણે પ્રાર્થના કરવી જોઈએ. જેવી રીતે મહાપ્રભુ કૃષ્ણ નામમાં જ લીન રહેતા, કૃષ્ણ નામ મહામંત્ર એત સ્વભાવ એ જપતાર કૃષ્ણે ભજય ભાવ. કૃષ્ણ નામનો મહામંત્રનો એ સ્વભાવ છે કે જેવી રીતે તમે લેતા જશો આમ રસ આવતો જશે. જેવી રીતે આપણને કમળો થઈ જાય તો આપણને બધી વસ્તુ લગભગ કડવી લાગે, તો આપણને શેરડી ખાવાનું કહે, ડાળિયા ખાવાનું કહે. તો શેરડી તો કડવી હોતી નથી, પણ આપણને રસ કડવો લાગે. પણ ધીમે ધીમે આપણે શેરડી ચાલતા જઈએ, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, જેમ દિવસો વીતતા જાય શેરડી ખાતા જઈએ એટલે આપણને આમાં મીઠો રસ આવવા માંડે. એવી જ રીતે ભગવાનનું નામ આપણે જપશું અત્યારે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ભગવાનનું નામ જપશું તો ધીમે ધીમે આમાં આપણને રસ આવવા મળશે. તો કૃષ્ણ વિષયક પ્રેમ પરમ પુરુષાર્થ, જાર આગે તૃણ તુલ્ય ચારી પુરુષાર્થ. ભગવાનના નામની સામે આ ધર્મ અર્થ કામ ને મોક્ષ, એની પાછળ આપણે શાસ્ત્ર આપણને કહે છે કે ધર્મ અર્થ અને કામ અને છેલ્લે મોક્ષમાં લાગવું જોઈએ. પણ ભગવાન કૃષ્ણનો પ્રેમ એકવાર થઈ જશે તો ભગવાનમાં જ આપણી મતિ થઈ જશે, પછી મોક્ષની પણ જરૂર નહીં રહે. મત ચિત્તા મત ગતા પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતિ મામ નિત્ય યુચ્યંતિ ચ રમંતિ ચ. હું કહે છે ભગવાન ભગવદ ગીતામાં
10:9 મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમના જીવનમાં પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે. તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. ભગવાનના ભક્તો મળે એટલે શું કરે? કૃષ્ણની કથા કરે, રામની કથા કરે, ભગવાનના સત્સંગની વાતો જ કરે. તો ભગવાન સત્યમ વિધાતુ નિજ ભક્ત ભાષિતમ, જેવી રીતે પ્રહલાદ મહારાજને નરસિંહ ભગવાન કઈ રીતે પ્રગટ થયા? સત્યમ વિધાતુ નિજ ભક્ત ભાષિતમ, પોતાના ભક્તની ભાષાને એટલે ભક્તની વાણીને સાચી કરવા માટે નરસિંહ ભગવાનના રૂપે થાંભલામાંથી પ્રગટ થયા. ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ પણ પ્રાર્થના કરી હતી શાલિગ્રામ ભગવાનને કે તમે એક ભક્ત પ્રહલાદ તમારા થઈ ગયા, એમની વાણીને સફળ કરવા કીધું. થાંભલામાં છે, પ્રહલાદે કીધું કે આ થાંભલામાં છે, તો તમે પ્રગટ થઈ ગયા. તો એ જ ભાવથી ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ પણ પ્રાર્થના કરી હતી શાલિગ્રામ ભગવાનને કે તમે કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈ જાઓ. તો શાલિગ્રામ ભગવાનમાંથી કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈ જાય. તો આપણે પણ ભગવાનના નામમાં રત રહેવું જોઈએ. તમે ભગવાનના નામમાં આપણે કીધું એમ કમળો થઈ ગયો હોય તો રસ ન આવે, ધીમે ધીમે તો ભગવાનનું નામ લેવાથી નામમાં રસ ઉત્પન્ન થશે. અને ભગવાનના નામની એક કથા છે જે તમે સાંભળી છે બધા એવામાં. એક વખત એક આશ્રમમાં એમના ગુરુજી અને એમના શિષ્યો રહેતા હોય છે. તો ગુરુજીને એક વખત કંઈક કોઈ કામ બહાર જવાનું થયું. એ બહાર જતા હતા અને એક ભક્ત આવ્યા, નવા નવા હતા ભક્ત, અને આવી કીધું કે મારો છોકરો છે એ ઘણા સમયથી બીમાર છે, 15 દિવસ થઈ ગયા પણ એની બીમારી જતી નથી. તો એમના શિષ્ય હતા, એમને વાત કરી કે ગુરુજીના શિષ્ય, ગુરુજી બહાર ગયા હતા, એમના શિષ્યએ અમને કીધું કે તમે ભગવાન રામનું અને કૃષ્ણનું નામ લખી નાખો 3 વખત, રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ 3 વખત લખીને એને ધોઈ નાખો પાણીને અને એને પીવડાવી દીધું એટલે તમારો છોકરો સારો થઈ જાય છે. એ ભાઈ ઘરે ગયા અને ભગવાનનું નામ લખ્યું અને ધોઈ પાણી પીવડાવી દીધું. તો છોકરો જેને બીમાર જ નહોતો એવો સારો થઈ ગયો. તો એ ભક્ત બીજા દિવસે આવ્યા અને એમના ગુરુ ત્યાં આવી ગયા હતા. ગુરુજીના પગમાં દંડવત કરી કે તમારા શિષ્ય તો કેટલા કે મહાન છે, કે એમણે મને કે મારા છોકરાને હારો કરી દીધો. કઈ રીતે? કે 3 વાર ભગવાનનું નામ લખી એને ધોઈને પીવાનું કીધું. તો મારા છોકરાને મેં એ રીતે પાડ્યું એટલે હારો થઈ ગયો. ગુરુજી એના શિષ્યને બોલાવ્યા. ભાઈ રહ્યા ત્યારના ઘરે, પછી એના શિષ્યને એકલા બોલાવીને કીધું કે હવે તમે માને આશ્રમ છોડી દો અને અહીંયા રહેતા નહીં. ગુરુજીને ઘણા કલાવડા કર્યા એવી મને કે છોડોમાં શા મારી શું ભૂલ થઈ ગઈ? કે ભગવાનનું પવિત્ર નામ છે એ શ્રદ્ધા, એનો તમે એક મામૂલી ભગવાનનું નામ નહીં કે તમે કે કેટલું એનું કિંમત છે અને તમે એની ઉપયોગ તમે એક તો ખાલી સામાન્ય રોગ મટાડવામાં કર્યો તો તમને કે ભગવાનના નામની કિંમત નથી. તો ગુરુજીને ચેલાએ બહુ કાલાવલા કર્યા એટલે ગુરુએ એને માફ કરી દીધા અને એમને શીખ આપવા માટે એમને એક સફેદ પથ્થર હતો, ચમકતો થોડો પથ્થર આપીને કીધું કે આ પથ્થર લઈ અને તું જા ને તારે અલગ અલગ જગ્યાએ જવાનું છે, કે પણ તારે એક યાદ રાખવાનું છે આ પથ્થર તારે વેચવાનો નથી. ગમે એટલામાં માંગે પથ્થર તારે વેચવાનો નથી. છેલ્લા પથ્થર લઈને મારી પાસે આવવાનું અને તારે મને બતાવવાનું છે આ પથ્થરની કિંમત કેટલી થઈ, આની વેલ્યુ શું છે પથ્થર. એ પથ્થર લઈને ગયા, એક શાકભાજીવાળા પાસે ગયા અને ત્યાં જઈને કીધું કે આ પથ્થરની શું કિંમત તમે આપશો? શાકભાજીમાં વાળાએ કીધું કે શેર બટેટા આપી દો, કે 2 શેર મૂળા આપી દો. તો શિષ્યને એમ થયું કે આની કિંમત પથ્થરની કેટલી છે? કિલો 2 કિલો બટેટાની થઈ કે મૂળાની થઈ. પછી બીજા કરિયાણાવાળા પાસે ગયા
એ કે હું તમને આના થોડું કરિયાણું આપી દઉં. આગળ ધીમે ધીમે વધતા ગયા. કોઈ પાણીને ગયા, પાણી પાસે ગયા તો કે હું આને 1000 રૂપિયા આપું. પછી થોડો મોટો હાની હતો, તેલું બીજી જાહેર જેવો, એની પાસે ગયા કે એને જોયું કે આને હું 1,00,000 રૂપિયા આપું. પણ કોઈને આને એના ગુરુની આજ્ઞા હતી કે વેચવાનું નથી. પછી બહુ ઝવેરી બજારમાં ગયા, મોટા હીરા ઝવેરાતના જાણકાર હોય એની પાસે. એની પાસે જોયું તો કે આના હું તમને 5 કરોડ રૂપિયા આપીશ. એકને એક વસ્તુ છે એના, 1/2 કિલો બટેટા, 2-3 કિલો કરિયાણું, ચોખામાં 1000 રૂપિયા, 1,00,000 રૂપિયા, 5 કરોડ રૂપિયા. ગુરુજીની વાક્ય યાદ હતું કે મારે વેચવાનું છે નહીં. લઈ ગયા પાછા આગળ મોટા રાજા પાસે ગયા. રાજા પાસે જેમ કીધું કે રાજાએ એના બધા ઝવેરીઓ જે જાણકાર હતા, હીરા ઝવેરાતના જાણકાર, બધાને બોલાવ્યા. બધી આખી મંડળી ભેગી થઈ અને પછી રાજાને કીધું કે તમારું રાજ્ય આખું વેચી ગયો ને તો એ કે એના કરતાં પથ્થર છે ને કિંમતી છે, તમારું આખું રાજ્ય વેચી ગયો તો એ અડધા બરાબર ન થાય, એટલો કિંમતી પથ્થર છે. તો રાજાએ છેલ્લે શિષ્યને કીધું કે આ પથ્થર તું મને આપી દે, હું તને આખું રાજ્ય આપી દઉં મારું. ત્યારે એ શિષ્ય બોલ્યા કે રાજાને કહેવું પડે કે મારા ગુરુએ મને આજ્ઞા આપી છે કે આ પથ્થર વેચવાનો નથી, આનું મૂલ્ય કેટલું છે એ તું જાણીને આવે ખાલી, તો મને માફ કરજો કે હું તમને આ વેચીશ નહીં, પણ હવે મને કે આ પથ્થર આપો અને મારા ગુરુ પાસે જાઓ. કહેવાનું શું હતું, જે પથ્થર હતો એ લઈને ગુરુ પાસે ગયા શિષ્ય. ગુરુએ એને કીધું કે આની વેલ્યુ તને ખબર છે? કે પેલા શિષ્યએ કીધું, રાજાએ એમ કીધું કે આ આખું રાજ્ય આપી દીધું, મને લાગે છે કે આ રાજ્ય આપણે લઈ લેવાય અને પથ્થર રાજાને આપી દેવાય. તો ગુરુએ પછી એમને કીધું કે કોઈ લોખંડની વસ્તુ છે તારી પાસે આપણા આશ્રમમાં? કે હા, કે ચીપ્યોની કરતાલ એવું છે લોખંડનું. કે લાય. ગુરુજીએ લોખંડને સ્પર્શ કરાવ્યો. એ પારસમણી હતો, સ્પર્શમણી. પારસમણીનો સ્વભાવ છે કે જે લોખંડને સ્પર્શ થાય એટલે એ સોનું થઈ જાય, સોનું થઈ ગયું. ત્યારે શિષ્યને આશ્ચર્ય થયું કે ઓહો, આ તો કિંમત એની કોઈ કઈ જ નહીં, અને એટલી કિંમત છે. ત્યારે એને ગુરુએ સમજાવ્યું, હું તને એ જ સમજાવવા માંગતો હતો કે ભગવાનનું નામ જો શ્રદ્ધા છે તે એટલું કિંમતી છે કે એની કોઈ ગણના નહીં થાય. ભગવાન પણ એના નામની વ્યાખ્યા નથી કરી શકતા, તો આપણે કઈ રીતે કરીએ છીએ? તો બધા ભક્તોના ચરણોમાં નિવેદન છે કે જે ભગવાનનું નામ કળયુગમાં શું છે? કલી કેવલ નામ આધારા, જપત જપત ઉત્તરવ ન ભવભારા. મહામંત્ર જે જપત મહેશુ, મહામંત્ર જે જપત મહેશુ, કાશી મુક્તિ હેતુ કરેશુ, કાશી મુક્તિ હેતુ કરેશુ. જાસુ પ્રભાવ જાનગન રાઉ. ભગવાન શિવ જે રામ નામના મંત્રનો સદા જાપ કરતા રહે છે, તો એ કાશીમાં જે આપણે તેને સુરતમાં સાંભળ્યું છે, સુરતનું જમણ ને કાશીનું મરણ. તો મણિકર્ણિકા ઘાટ ઉપર લોકો મરવા માટે જાય છે. ત્યાં ભગવાન શિવ એને કાનમાં રામ નામનો ઉપદેશ આપે છે, ત્યારે એનું મરણ સફળ થાય છે. તમે ઘણીવાર કથામાં સાંભળ્યું છે કે ભગવાન જ્યારે જીવમાં શરીરમાં જીવ હોય છે ત્યાં સુધી એની વેલ્યુ હોય છે, જ્યારે એમાંથી જીવ નીકળી જાય છે તો એની વેલ્યુ થતી નથી. જ્યારે આપણે કોઈનું મરણ થઈ જાય ત્યારે શું બોલે? શ્રી રામ શ્રી રામ શ્રી રામ. ઘણીવાર સાધુઓના મોઢે સાંભળ્યું છે આપણે કે શ્રી રામ શું કામ બોલે છે? એમાં જે ભાઈ છે એ તો વેર્યો છે, પણ જે
બાજુમાં હાલતા ચાલતા છે એને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. ભગવાન આપણને હવા આપે છે, જળ આપે છે, કેટલા ઉપકાર છે ભગવાનના આપણી ઉપર. તેના ભગવાનનું નામ લેવું જોઈએ. જીવને નહીં પણ જે હારે હોય એને કહે છે કે ભગવાનનું નામ લો. તો તમારા બધાના ચરણોમાં નિવેદન છે, તમે પહેલાં તો તમને ધન્યવાદ દેવો જોઈએ. ઘણી સંખ્યામાં તમે આટલો વરસાદ છે. આજે એટલો વરસાદ આવતો હતો હું બજારમાં નહોતો ગયો. થોડી વાર થઈ જાય, થોડી વાર થઈ જાય, થોડી વાર થઈ જાય, એમ 4-5 કલાક વહી ગઈ, બજારમાં ન ગયો. અને તમારા બધાના આશીર્વાદથી મારે આજે આખો દિવસ ભગવાનના કથામાં, ભગવાનની ગુણ લીલા વાંચનમાં ગયો. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જો મારા અહીં પ્રવચનમાં ન આવવાનું હોય તો હું કાંઈ આખો દિવસ થોડો વાંચે, કદાચ વાંચે તો અડધી કલાક કે 15 મિનિટ. બજારમાં ગયા હોય તો બજારનું કામ જ થાય ને. તમે આટલા વરસાદ વરસતો હતો છતાં પણ અત્યારે આવ્યા. નકર તો એમ થઈ જાય કે આ તમારી શ્રદ્ધા છે. તો આ શ્રદ્ધાને ક્યારેય આગી પાછી જવા ન દેતા. જો આની આ શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરશો તો પ્રભુપાદના વચન છે કે આના જન્મમાં આપણને ભગવાનનું ધામ મળી જાય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. તો બહુ આ સરસ ને સારી વાત છે કે ભગવાનની કથામાં તમને એટલી રુચિ છે. આટલો વરસાદ હતો છતાંય ઘણા લોકોએ આટલો વરસાદ છે તો ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે કે હાલો ભજીયા કરી. ભજીયા કાંઈ આવે ને તો ભક્તના કૃષ્ણ ભક્ત બડો ચતુર. ભજીયા ખાય છે, એનું પોતાનું કામય કરે છે, અને ભગવાનની ભક્તિ કરે છે, અને સત્સંગય કરે છે. બસ આ જ આપણે કરવાનું છે. આપણું કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. તો બધાના ચરણોમાં નિવેદન છે કે ભગવાનનું તમે ભજન ચાલુ રાખો. પોતાના ઘર પરિવારના કાર્ય છે જે ભગવાન ભગવદ ગીતામાં કીધું છે, કોઈ પણ ક્ષણ વગર માણસ કાર્ય કર્યા વગર રહી શકતો નથી. કિંચન ક્ષણમતી નાતિ કર્મ કરોતુ. કાર્ય કર્યા વગર કોઈ દિવસ કોઈ માણસ રહેતો નથી. કાર્યને ખાલી ડાયવર્ટ કરવાનું છે, ભગવાનના ભજનમાં લગાડવાનું છે. બસ આપણે પણ ભજીયા ખાવા છે તો ભગવાનના ભજીયા પ્રસાદ લગાડો. ભગવાનને ઠાકોરજી ભગવાનના ભજીયા પ્રસાદ થઈ ગયા. સીધા ભજીયા પણ સીધા ભજીયા પ્રસાદ. તો આવી સરળતા આપણે બીજે ક્યાં જોવા મળશે? આપણે ભજીયા ખાવા છે તો ભગવાનને ભજીયા લગાડો. આપણને એમ થાય ખીર ખાવી છે તો ખીર ભોગ લગાડો. ઢોકળા ખાવા છે તો ઢોકળા લગાડો. જે ખાવું હોય, પણ તમોગુણી વસ્તુ નહીં. ભગવાન તમોગુણી વસ્તુ એક તુલસીના દળ અર્પણથી ભગવાન પોતે સ્વીકાર કરી લે છે. તો માતાજીએ પણ આપણે અત્યારે ઉદ્દેશ આપ્યો કે ભગવાનને ભોગ લગાડીને ભજીયા પ્રસાદ લેવો જોઈએ તો આપણી એક ભક્તિ થઈ જાય. બસ તમે બધા મારા ઉપર કૃપા રાખો અને હું મારી વાણીને હવે વિરામ આપું છું. અને મને પણ કંઈક આશીર્વાદ આપો કે ભગવાનમાં મારી બધી વાગેલી રહે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ પ્રભુજીના અનુમોદન પછી આપણે એક માળા કરીશું. તો બધાને માળા આપી દો. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય.